રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં ગેરકાયદેસર હથિયારોના વેપાર સામે પોલીસ કમિશનરની પીસીબીએ ગુજરાતમાં ન થઈ હોય તેવી કાર્યવાહી કરી બતાવી છે। વેપન કાર્ટલ કેસમાં વધુ 3 આરોપીઓની ધરપકડ સાથે 1 દેશી પિસ્તોલ અને 3 દેશી તમંચા કબજે કરવામાં આવ્યા, જ્યારે રિમાન્ડ પરના આરોપીની પૂછપરછમાં વધુ 1 દેશી તમંચો પણ મળી આવ્યો। આ કાર્યવાહી બાદ સમગ્ર કેસમાં 20 જેટલા આરોપીને પકડી તેમની પાસેથી 38 ગેરકાયદેસર હથિયાર પકડી પાડવામાં સફળતા મળી છે। ગુજરાતમાં ક્યારેય ન થઈ હોય તેવી કાર્યવાહી રાજકોટ શહેર પીસીબીએ કરી બતાવી। રાજકોટ પીસીબીએ બાતમીના આધારે મધ્યપ્રદેશના શકીલ સાદિક મંસૂરીને પકડી પાડ્યો હતો, જે મધ્યપ્રદેશના ધાર ખાતેથી હથિયાર 10 થી 15 હજારમાં ખરીદી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 40 થી 50 હજારમાં વેચાણ કરતો હોવાની કબૂલાત આપી હતી। પોલીસે સપ્લાયરને પકડ્યા બાદ એક અનેક ઇસમોને પકડી પાડ્યા, જે વેપન કાર્ટલ કેસમાં પોલીસે વધુ 3 ઇસમો વિશાલ મેઘાભાઈ ચોહલા, વિજયસિંહ વજાભાઈ ગોહિલ અને પ્રતાપ ઉર્ફે શિવરાજ ભરતભાઈ ખાચરની ધરપકડ કરી છે। રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, સીપી સાહેબ, બ્રેશ કુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેટલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે। એ સૂચનાના આધારે પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજિયા તેમજ એમના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયાર આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે। એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા છે અને એ ઓપરેશન દ્વારા આખા સૌરાષ્ટ્રના જે વેપનનો વેપલો કરે છે, જે કાર્ટેલ છે, એની કમર તોડવામાં પીસીબીને બહુ મોટી સફળતા મળી છે। પોલીસ તપાસ દરમિયાન 3 આરોપીઓ પાસેથી 1 દેશી પિસ્તોલ અને 3 દેશી તમંચા કબજે કર્યા। અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ 3ના નામ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તેમને ઝડપી પાડ્યા। રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ શકીલ સાદિક મંસૂરીએ વિશાલ ચોહલાને, પ્રદીપ કરપડાએ પ્રતાપ ખાચરને અને કિશોર ઉર્ફે ભગત કોબિયાએ વિજયસિંહ ગોહિલને ગેરકાયદેસર દેશી હથિયારો આપ્યાની કબૂલાત આપી। ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી 3 આરોપીઓને હથિયારો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ટોટલ 38 હથિયાર છે એ અલગ અલગ 20 આરોપીઓ દ્વારા એમને પકડવામાં આવ્યું છે અને 32 કાર્ટેજીસ અમને શોધી પાડવામાં આવ્યા છે। એમાં જે શકીલ નામનો આરોપી છે એ મૂળ ધાર જિલ્લાનો રહેવાસી છે અને ધાર જિલ્લામાં જે અલગ અલગ સિકલીકર ગેંગના આરોપીઓ છે જે વેપન બનાવે છે એમના દ્વારા વેપન બનાવી એમને 15 થી 20 હજારમાં શકીલને આપવામાં આવતો હતા। અને શકીલ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં જેવી કે અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ, રાજકોટ સિટી, જામનગર આના એવા ઘણા બધા જિલ્લામાં લગભગ 30,000 થી 50,000માં એ વેપન આપતો હતો અને એવી રીતે એ દર્શન ઉર્ફે ગાવસ્કરને આપતો હતો, જયસુખને આપતો હતો, પ્રદીપભાઈને આપતો હતો અને એ આગળ અલગ અલગ લોકોને વેપન આપતા હતા। એવા 20 લોકોને અમે પકડી પાડ્યા છે અને એ મોટું કાર્ટેલ જે હથિયારનું કાર્ટેલ છે એ પકડવામાં રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે। તે ઉપરાંત રાજકોટ પોલીસે રિમાન્ડ પર રહેલા આરોપી ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્ર મૌલિકભાઈ ઉર્ફે અનિલભાઈ રોજાસરાની પૂછપરછ દરમિયાન તેણે છુપાવી રાખેલો વધુ 1 દેશી તમંચો પણ પોલીસે કબજે કર્યો છે। આ જપ્તી સાથે સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધી 20 આરોપીઓ પાસેથી કુલ 38 દેશી બનાવટના હથિયારો
અને 32 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા. શકીલ મંસૂરી જે છે એ મેઇન એજન્ટ હતો અને એને જે સિકલીકર ગેંગ છે એમના પાસેથી જે ધાર જિલ્લાની ફેમસ સિકલીકર હથિયાર બનાવવા માટે ફેમસ ગેંગ છે એમના પાસે ખરીદેલું છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે અને અરેસ્ટ છે એના શકીલના આગળ પણ એમની તપાસ કરવામાં આવશે અને એમને અરેસ્ટ કરવામાં આવશે. રાજકોટ પીસીબીની સતત કાર્યવાહી કરી ગેરકાયદેસર હથિયારોના સપ્લાય નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો. વેપન કાર્ટલ કેસમાં અત્યાર સુધી કુલ 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ હાથ ધરી. કેમેરામેન કેતન લખતરિયા સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.